માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ SSC 2012ની પરીક્ષામાં બોર્ડનું પરિણામ 69.10%, જ્યારે સાબરકાંઠા જિલ્લાનું પરિણામ 70.9% જાહેર થયું છે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ SSC 2012ની પરીક્ષામાં જિલ્લામાંથી કુલ 70.9% પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે, જ્યારે સમગ્ર બોર્ડના પરીક્ષાર્થીઓમાંથી 69.10% પરીક્ષાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. હિંમતનગરની કેટલીક શાળાઓની પ્રાપ્ત માહિતી પ્રમાણે જોઈએ તો સ્પેક્ટ્રમ હાઈસ્કૂલના ધોરણ 10નું પરિણામ સતત ત્રીજા વર્ષે પણ શ્રેષ્ઠ રહ્યું છે અને શાળાએ 98.56% પરિણામ પ્રાપ્ત કરેલ છે, જેમાં શાળામાં પ્રથમ નંબરે પાર્થ S. પટેલ તથા શૈલ A. પટેલ 92.40%, દ્વિતીય આનલ J. પટેલ 90.60% અને તૃતીય વિવેક R. પટેલ 90.40% મેળવી ઉત્તીર્ણ થયેલ છે. શહેરની મદ્રેસા હાઈસ્કૂલનું પરિણામ 88.33% આવેલ છે, જેમાં શાળામાં પ્રથમ નુરાની ખાતુન અબ્દુલ લતીફ વડાલીવાલા 93.80%, બીજા નંબરે લાલા મોહમ્મદ મોઇન મોહમ્મદ અમીન 93.40% તથા ત્રીજા નંબરે મુતવલ્લી ફાતમા ખાતુન મોહમ્મદ જાફર અને રણાવડિયા ફરીના બાનુ મોહમ્મદ જફુર 92% ગુણ મેળવી ઉત્તીર્ણ થયેલ છે. હિંમત હાઈસ્કૂલનું પરિણામ 85.41% આવેલ છે, જેમાં પ્રથમ નંબરે તમન્ના વિજયભાઈ પટેલ 92%, દ્વિતીય નંબરે અપૂર્વ જયંતિભાઈ ચૌધરી 91.80% અને તૃતીય નંબરે શાલીન શૈલેષભાઈ પટેલ 91.40% ગુણ પ્રાપ્ત કરી ઉત્તીર્ણ થયેલ છે. સૌ ઉત્તીર્ણ થયેલ પરીક્ષાર્થીઓને શાળા સંચાલકો તથા શાળા પરિવારે અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી હતી. હિંમતનગરના પ્રતિનિધિ સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ હિંમતનગર.